નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કહેવાય છે કે પ્રેમને કોઈ સીમા હોતી નથી। પ્રેમનો આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં જોવા મળ્યો છે। અહીં અનોખા લગ્ન થયા છે। રસપ્રદ વાત એ છે કે આ લવ સ્ટોરીમાં ફિલિપાઇન્સની એક યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી હતી। લીગલ પ્રોસેસ માટે ફિલિપાઇન્સમાં પિન્ટુ અને લિમ્બાજાને માગડાઓએ લગ્ન કર્યા બાદ બંને ભારત આવ્યા હતા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર બંને લગ્ન ગ્રંથિથી જોડાયા છે। ઉલ્લેખનીય છે કે વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ છે, જેણે ભારતીય રસોઈથી લઈ સંસ્કૃતિ સુધી તમામ રિવાજ અપનાવી લીધા છે। मेरा नाम रिम्बाजीन। आई लाइक इंडिया। आई लाइक द पीपल हियर एंड द गुजरात बहुत अच्छा लगता। आई लाइक माय मदर इन लॉ, माय फादर इन लॉ, and then I like the food also the culture I like so much, and then the Indian people also they treat you so good, so that I like so much. મારું નામ પિન્ટુ પ્રસાદ છે ને આ મારી મમ્મી અને પપ્પા છે। મેં ફિલિપિન્સની છોકરી હાટે 2 વર્ષ પહેલાં LDR રિલેશનશિપમાં આવ્યો હતો। પછી અમે ડેલી વિડીયો કોલિંગ ને ઓડિયો કોલ પર વાત થતી હતી। તો પપ્પાએ મને શું કીધું કે તું જા, તને ગમે છે છોકરી તો ફિલિપિન્સ જઈને એને લઈને આવ લગ્ન વગન કરીને। પછી મારા પપ્પાએ સપોર્ટ કરીને મને વિઝા પાસપોર્ટ બધું એરેન્જ કરી આપ્યા। મેં 6 મહિના પહેલાં ફિલિપિન્સ ગયો, ત્યાં જઈને લગ્ન કર્યો। આના મમ્મી પપ્પાએ મને ખૂબ જ સપોર્ટ કર્યા ને પછી એટલે કે આજ નવેમ્બર 18 તારીખે અમારા હિન્દુ ટ્રેડિશનલ રીતિ રિવાજથી લગ્ન કર્યા। મારી વાઈફે ખૂબ જ એન્જોય કરી અને એ ખૂબ જ સરાહના કરે છે આપણો હિન્દુ રીતિ રિવાજ અને કલ્ચરના। અમે એકબીજાના પરિચયમાં આવ્યા કેવી રીતે, જેમ કે રેન્ડમલી લોકો ફેસબુક ફ્રેન્ડ એ કરે છે, બનાવે છે, એ આવી રીતે મેં રેન્ડમલી એમને રિક્વેસ્ટ મોકલ્યો। પછી એકબીજાથી ચેટિંગ કરતાં સિરિયસ થઈ ગયા। પછી વિડીયો કોલિંગ ને પપ્પાએ મને કીધું કે જા તું લઈને જાઓ, બધું ખર્ચો મેં જોઈ લઈશ। તો પપ્પાના સપોર્ટથી મેં એ કરું છું બહુ કે એ લોકોના સપોર્ટથી આજે મેં મારી વાઈફને આજે ફિલિપિન્સથી ઇન્ડિયા લઈને આવેલો છું। મેં ફિલિપિન્સ ગયો તો પછી મેં તો ડાયરેક્ટ ફિલિપિન્સ ગયો તો આના મમ્મી પપ્પા મને ખૂબ જ માનજાન ને પછી સપોર્ટ કર્યા। એ હરેક વસ્તુમાં સપોર્ટ કર્યા એના મમ્મી પપ્પાએ મને। પછી અમે ત્યાં જઈને કોર્ટ મેરેજ કર્યા। પ્લસ આ લોકોના જે કલ્ચર છે, એટલે મારી વાઈફ ક્રિશ્ચન કલ્ચર એ ધર્મથી આવે છે, એ લોકોના ધર્મથી મેં ત્યાં જઈને લગ્ન કર્યા। પછી ત્યાં કોર્ટ મેરેજ કર્યા કે ઇન ફ્યુચર અમે કોઈ પ્રોબ્લેમ થાય ના। ને પછી આપણા ઇન્ડિયામાં આવીને આ નવેમ્બર 18 તારીખે આપણા હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા છે।